હાય દોસ્તો, આ છે ઇન્દ્રાલ ગામ, સંખેડા તાલુકામાં આવેલું છે. અહીંયા નદી કિનારે છે. માં મોગલાની માતાનું મંદિર છે. ત્યાં આગળ બધા ભક્તો બી આવે છે. ત્યાં મસ્ત મંદિર છે જોવા જેવું. કિલ્લો છે ત્યાં આગળ, બહાર નીકળો ત્યારે કિલ્લો હોય છે. ત્યાં એ કિલ્લાની અંદર માતાજીનું મંદિર બનાવેલું છે. જો આ દિવાલ છે, પહેલાંનું જૂના જમાનાનું છે. આ મંદિર છે ને, કોઈક માનતા માંગી હતી ને, તેમની માનતા પૂરી થઈ હતી ને, તો મંદિર બનાવેલું એવું કંઈક કહેવાય છે. દેખો છે, ફૂલો છે, બધું આ દિવાલો છે. ઇન્દ્રાઈલના રોડ ઉપર જતા નદી કિનારે આવે છે. દેખો બધા આવેલા છે દર્શન કરવા. બધાની બાઈકો પડી છે. બધાની માનતા પૂરી થાય છે. ખૂબ સુંદર ફૂલો વાવેલા છે ત્યાં. અમે પણ દર રવિવારે જઈએ છીએ ત્યાં આગળ દર્શન કરવા માટે. તેનો નજારો બહુ મસ્ત છે ને, એટલા માટે. દેખો કેટલું મસ્ત લાગે છે. સંખેડા તાલુકામાં આવેલું છે ઇન્દ્રાઈલ ગામ. તો અહીંયા મંદિર છે, મોગલાની માતાનું મંદિર છે. જૂના જમાનાનું પહેલાંનું હશે તો અહીંયા પહેલાંના કોટ જેવું છે ને, જૂના જમાનાના એવો કોટ છે ત્યાં આગળ. દેખો આ કરણનું ફૂલ છે, કરણનું ઝાડ છે. આ બધા પીળા ફૂલ છે. બધા જાતના ફૂલો છે અહીંયા આગળ. એટલું મસ્ત આ રસ્તો બહાર નીકળે છે. માં મોગલાની માતાજીનું મંદિર છે. અહીંયા માતાજીનું દેખો આ મંદિર છે. પહેલાંનું જૂના જમાનાનું ઇન્દ્રાઈલ ઘરથી ગામ છે. ગોઠવેલું છે ને, નદીના કિનારે એ દિવાલ ઊભી કરેલી છે. એ જો ખંડેર જ છે ત્યાં આગળ. મસ્ત છે જોવા જેવું. લોકેશન બી મસ્ત છે, ફોટા બી મસ્ત આવે. અને કોઈક વેડિંગ હોય ને, પ્રી વેડિંગ જેવું, તો બી ત્યાં આવે છે. ગયા વર્ષે મેં ગઈ તો કોઈકનું શૂટિંગ કરવા આવ્યા હતા, પ્રી વેડિંગવાળા હતા. સારું છે એટલા માટે આવે બધા. તો દોસ્તો, તમે નજીક હોય, ઇન્દ્રાઈલના આજુબાજુ રહેતા હોય, તો તમે બી આવી શકો છો ત્યાં. દેખો બહારથી કેટલું મસ્ત મંદિર છે માતાજીનું. મંદિર સારું છે. ત્યાં બેસવાનું આમ, અમે રવિવારે નજીક ને, એટલા માટે કેવું જઈ આવીએ. રવિવારે રજા હોય ને, એટલે ફરી આવીએ તો થોડું સારું લાગે. દિવાલો બી જો કેવી છે, પહેલાના જમાનાની છે. એના બી છે. જાય છે બધા. અમે સાંજના ટાઈમે જ ગયેલા મંદિરે દર્શન કરવા માટે. ચોમાસામાં આવો ને તો બહુ મસ્ત લાગે. અહીંયા આગળ બધા ફૂલો ખીલેલા હોય, લીલું લીલું છમ હોય ને, વાતાવરણ બહુ મસ્ત લાગે. જો આ બાર છે. આ ગેટ છે. દેખો શ્રી રાજેશ્વરી મોગલાની માતાજી મંદિર, સોનગઢ કોટ, સોનગીર ગામ, ઇન્દ્રાઈલ. દેખો બહારથી આ કેવું છે, કેવી દિવાલ છે જુઓ. પહેલાંનું જમાનાનો કેટલો હતો ત્યાં આગળ માતાજીના. બધા બહુ ભક્તો અહીંયા આવે છે માતાજીને. કોઈકની ઈચ્છા પૂરી થતી હોય એવું હોય, એટલે બધા આવે છે અહીંયા આગળ મંદિરે. દેખો કેવું છે મસ્ત. આ છે ને, આ જે ઝાડવા છે ને, ચોમાસામાં જઈએ ને તો આમ લીલા લીલા હોય ને, એટલે હમણાં તો સુકાઈ ગયા છે. ચોમાસામાં આખી દિવાલ એ હોય ને, તો લીલી લીલી લાગે, તો મસ્ત. સાંજના ટાઈમે ગયેલા ને, એટલે તાપના કારણે કેવું લોકેશન લાગે છે. દેખો અહીંયા નજીકમાં જ છે આપણા. આજુબાજુ બધો ડુંગર છે,
અહીંયા પેલો કપાસ છે, કપાસ વીને છે તો અહીંયા બધા. અહીંયા કપાસ છે, કપાસ વીને છે બધા જો. નદીના કિનારે આવેલું છે. નદીથી ઢાળ છે, ત્યાંથી એવું થોડા ઉપર સૌંદર્ય બી જશો ને એટલે એટલું જ મસ્ત મંદિર છે. આવશે. બહારથી જ દેખાય છે તો અહીંયા રોડ ઉપર કિલ્લો છે ને, આ કિલ્લો દેખાય છે. અમે અહીંયા દર રવિવારે આવીએ છીએ માતાજીના કોઈક દર્શન રાજાએ કરવા. બનાવ્યો હશે આ. અહીંયા આવે એટલે એવું મન તો મને એટલું બી પૂરતી માહિતી નથી, શાંત પણ થઈ સારું છે જાય. તો અહીંયા લોકેશન એટલે. પેલું હા અને મંદિર દેખાય માતાજીના છે ને. દર્શન થઈ જાય એટલા માટે જઈએ છીએ અમે. દેખો કેવું છે મસ્ત. ચોમાસામાં આવો ને તો તમે એટલું આ મસ્ત રસ્તો છે લાગે, બહુ જ આવવાનો. મસ્ત એમ. બધું લીલું લીલું છમ હોય ને એટલે કંઈક નજારો જ અલગ હોય. ચોમાસામાં જવાનું થશે ને તમે ફરી પાછી વિડીયો ઉતારીને મૂકીશ. જઈશું પાછા. અમે જઈએ જ છે રવિવારે દર્શન કરવા માતાજીના. થોડી વાર બેસીને આવતા રહીએ, દર્શન થઈ જાય. કેટલું સુંદર છે હે ને, બહારથી બી નો નજારો છે. કેટલું મસ્ત સૌંદર્ય છે, મસ્ત પેલું મંદિર દેખાય છે ને, તો અહીંયા બી જવાનું છે. કુદરતી નેચર. જઈશું ને તો અહીંયાનો બી વિડીયો ઉતારી લઈશું. ઓકે.